માંથી આવેલ ઐતિહાસિક ધરોહર એવા ગૌરીશંકર સરોવર એટલે કે બોર તળાવ પાછળ મહાનગરપાલિકા દ્વારા લખલૂટ ખર્ચ કરવામાં આવ્યો છે, છતાં છેલ્લા 5 વર્ષમાં તંત્ર ગામડાઓમાંથી છોડવામાં આવતું ગટરનું અત્યંત દૂષિત પાણી બોર તળાવમાં ભળતું અટકાવી શકાય નથી અને અત્યંત દૂષિત પાણીથી બોર તળાવ જ નહીં પરંતુ પર્યાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે, છતાં તંત્ર મૂક પ્રેક્ષક બનીને ફક્ત તમાશો નિહાળી રહ્યું છે। સિદ્ધસર, સામપરા સહિતના ગામડાઓની ખુલ્લી ગટરો 24 કલાક બોર તળાવમાં પાણી ઠેલવવામાં આવે છે। આજથી 3 વર્ષ પહેલા શહેરના જશરમાન, નજરાણા સમાન અને ભાવનગરના રાજવી પરિવારની ઐતિહાસિક ધરોહર સમાન ભેટ ગૌરીશંકર સરોવરને શાસક પક્ષ વેચી મારવા માટે અધીરું થયું છે। આ વાત ભાવેણાવાસીઓ સારી રીતે જાણે છે, પરંતુ શહેરીજનોની પ્રચંડ માંગ અને કોંગ્રેસના એકમાત્ર નેતાના અથાગ પ્રયત્નોના કારણે શાસક પક્ષની મેલી મુરાદ બર નથી આવી રહી, ત્યારે આ સરોવરને સુરક્ષિત રાખવા માટે જાગૃત નાગરિકો દ્વારા પણ ભારે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ વિરલ સંપત્તિને આવનારી પેઢી પણ અકબંધ જોઈ શકે તે માટે ભરપૂર પ્રયત્નો કરવા અનિવાર્ય છે। સામાન્ય સભામાં મને બાંહેધરી આપવામાં આવી છે, ટૂંક સમયમાં આ ગંદુ પાણી અમે બંધ કરશું। ટૂંક સમય એટલે 4 વર્ષ વીતી ગયા, આજની તારીખે ગંદુ પાણી આવે છે અને બોતલાનું પાણી પાછું ગામમાં પીવામાં 20% 20 ml થી 30 ml પાણી પીવાનું લઈએ છીએ, ત્યારે વાહિયાત જવાબ મને એમના જ અધિકારી આપ્યો તો કાં તો ફિલ્ટર કરીને આપીએ છીએ। અરે ફિલ્ટર તમે ગમે એટલું આપો, ગંદવાળો ફિલ્ટર કરીને આપ્યો, ગંદવાળો જ કહેવાય। બોર તળાવને બારેમાસ પાણીથી છલોછલ ભરી રાખવા માટે રાજ્ય સરકારની સૌની યોજના અંતર્ગત નાવડા ગામ પાસે આવેલા વિકડિયા સંપમાંથી પાણી લાવીને ઠાલવવામાં આવે છે, પરંતુ આ તળાવને ગંદકી મુક્ત, ગટર મુક્ત રાખવા માટે 3 વર્ષ પહેલા મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સિદ્ધસર, શામપરા સહિતના ગામડાઓમાંથી નીકળતું ગટરનું પાણી સંપમાં એકત્ર કરી ફિલ્ટર કરી છોડવામાં આવે એ પ્રકારનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો। આ પ્રોજેક્ટ પાછળ 4.5 કરોડથી 5 કરોડ જેવી જંગી રકમનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે। આટલો ખર્ચ કરવા છતાં હાલની તારીખે પણ આ પ્રોજેક્ટ કાર્યરત થયો નથી અને 24 કલાક 365 દિવસ ગટરના અત્યંત દૂષિત પાણી બે રોકટોક બોર તળાવમાં ઠાલવવામાં આવી રહ્યા છે।